દિવાળી અને નૂતન વર્ષની રજાઓમાં એક બાજુ લોકો મોજ કરતા હતા તો બીજી બાજુ પોલીસ વિભાગનું પણ સઘન ચેકિંગ ચાલતું હતું। દિવાળીના દિવસે બનેલી હિટ એન્ડ રનની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી અને દરમિયાન નશો કરીને બેફામ વાહનો હંકારતા લોકોને પણ ઝડપી કાર્યવાહી કરી છે। પોલીસે 2 દિવસ કરેલી કાર્યવાહીમાં 40 લોકો નશાની હાલતમાં વાહન ચલાવતા ઝડપાયા હતા તો નંબર પ્લેટ વગરના 5 વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરી છે। દારૂ સાથે ઝડપાયેલા 8 લોકોની અટકાયત કરી છે। શહેરના વાઘોડિયા રોડ, સરદાર એસ્ટેટ, ગોત્રી અને સમાજ સહિતના વિસ્તારોમાં ખાસ ચેકપોસ્ટ ઊભો કરવામાં આવ્યા હતા। આમ તો પોલીસનો મુખ્ય ઉદ્દેશ લોકો હર્ષ ઉલ્લાસ સાથે કરે પર્વ મનાવે તેવો હતો, પરંતુ લોકોની સુરક્ષાને ધ્યાને લઈને નશાખોરો સામે પણ કાર્યવાહી કરવી ખૂબ જરૂરી હતી। केसेस किए हैं तो उनमें ना सिर्फ हमने उनका जो है ट्रैफिक वायलेशन का केस किया है, उसके अलावा जो बार बार कुछ ऐसे लोग हैं जो रिपीट ऑफेंडर्स की कैटेगरी में आते हैं, यानी कि वो एक के बाद दूसरा जो है वायलेशन करते जा रहे हैं, तो ऐसे लोगों के लिए हमने अभी उनका जो हिस्ट्री है कि उन्होंने कौन कौन से वायलेशंस पहले किए हुए हैं उसको देखते हुए दूसरी कार्रवाई, जैसे कि उनका लाइसेंस कैंसिल करने का जो प्रोसेस है, ऐसी चीज़ें भी हम जो है ऐसे लोगों के खिलाफ करना शुरू कर रहे हैं।